હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ અમુક એવી વસ્તુઓ વિશે કે જેનું સેવન આપણે લોકોએ તકેદારી સાથે કરવું જોઈએ. તેની સાથે સાથે અમુક એવી વસ્તુઓ પણ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું જેનું સેવન આપણે રોજબરોજના જીવનમાં કરી રહ્યા છીએ, પરંતુ તેનું સેવન છે તે ખરેખરમાં આપણે લોકોએ ન કરવું જોઈએ. અને તેની સાથે સાથે અમુક એવા કોમ્બિનેશન, એવા મિશ્રણ પણ જણાવીશ કે જેનું સેવન કરી લેવામાં આવે તો તે આપણા શરીર માટે ખરેખર અમૃત સમાન સાબિત થઈ શકે છે. અને વિડીયોના અંતમાં હું તમને લોકોને કેટલીક એવી હેલ્થ ટિપ્સ આપીશ કે જેને જો ફોલો કરી લેવામાં આવે, જેનું અનુસરણ કરી લેવામાં આવે તો મિત્રો ગેરંટી સાથે કહું છું 100 વર્ષનું નિરોગી આયુષ્ય તમે લોકો પણ ભોગવી શકશો. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો. મિત્રો, અહીં હું તમને લોકોને જે વસ્તુઓ વિશે સૌથી પહેલાં જણાવવાનો છું તે કોઈ એવી વસ્તુઓ નથી કે જેને આપણે ક્યારેક જ ખાઈએ છીએ. જી હા મિત્રો, સવાર, બપોર અને સાંજ 3 સમયના ભોજન લઈએ છીએ, તેમાં કદાચ 1 થી 2 વાર આ વસ્તુ એવી છે કે તેનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ વસ્તુઓનો જો ભૂલથી પણ ખોટી રીતે ઉપયોગ કરી લેવામાં આવે ખાવામાં, તો તેનાથી એવું નહીં થાય કે તેની અસર તમને 2, 5 કે 10 વર્ષ પછી થઈ જશે. આની એટલી ગંભીર અસરો ત્વરિત થઈ શકે કે તમને લોકોને હોસ્પિટલની સફર પણ કરાવી શકે છે. તો કઈ છે તે વસ્તુઓ પહેલાં એ જણાવી દઉં. મિત્રો, તેમાં સૌથી પહેલાં નામ આવે છે જે વસ્તુનું, તેનું નામ છે દૂધી, કે જેને આપણે લોકો બોટલ ગાર્ડ તરીકે પણ ઓળખીએ છીએ. જી હા મિત્રો, જ્યારે પણ વજન ઘટાડવાની વાત આવે, ડાયાબિટીસ કે પછી ચમકતો ચહેરો કે પછી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની વાત આવે અને કોઈ એક શાકભાજી વિશે કહેવામાં આવે તો એ તરત જ આપણા મગજમાં નામ આવે છે, એ છે દૂધી. જી હા મિત્રો, દૂધી છે તે ગમે તેવી સારી હોય, ગમે તેવી હેલ્ધી હોય, પણ જો તેના સ્વાદમાં આપણને જરા પણ કડવાશ જણાય તો તે સ્વાસ્થ્યવર્ધક નહીં પરંતુ ઝેર છે અને તરત જ તેને ફેંકી દેવી જોઈએ. જી હા મિત્રો, કારણ કે કડવી દૂધીનું સેવન કરવામાં આવે તો તેનાથી લોહીની ઉલટી અને બ્લડ પ્રેશર ઘટવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઘણીવાર ઘણા લોકોએ ભૂતકાળમાં પણ આવા કિસ્સાઓ બન્યા છે, જેના વિશે તમે નેટમાં સર્ચ કરીને જોઈ શકો છો. અને ઘણીવાર ઘણા લોકોએ દૂધીનું જ્યુસ જ્યારે બનાવી અને પીવે છે ત્યારે તેમને કડવું લાગે છે અને આ કડવા દૂધને, કડવી વસ્તુઓ હેલ્ધી હોય છે આવું વિચારી અને પી જાય છે અને પરિણામે તેની ગંભીર અસરો તેમના શરીર પર થયેલી છે. મિત્રો, કહેવા જાઉં તો ICMRની ઓફિશિયલ ગાઈડલાઇન્સ પણ છે કે કડવી દૂધી છે તેનું સેવન ન કરવું જોઈએ. તેની સાથે સાથે આવું શા માટે બને છે તો મિત્રો તમને એ જણાવી દઉં કે દૂધીનો વેલો છે તે જ્યારે એક્સ્ટ્રીમ લેવલ પર ગરમી પડે છે, ખૂબ જ વધારે ગરમી પડે છે, ત્યારે આ ગરમીમાં પોતાની જાતને જીવજંતુઓથી બચાવવા માટે, બેક્ટેરિયાથી બચાવવા માટે અથવા તો જમીનની અંદર પાણી ઓછું થઈ જવાના પરિણામે તે પોતાની જાતે જ એક ઝેરી તત્વ ઉત્પન્ન કરે છે જેનું નામ છે ક્યુકરબિટાસિન. અને આ એટલું ઝેરી હોય છે કે જેના કારણે દૂધીનો સ્વાદ પણ કડવો બની જાય છે અને આ દૂધી આપણા શરીરને નુકસાન કરી શકે છે. મિત્રો, આપણા વડીલો, આપણા દાદા દાદી કે નાના નાની છે અથવા મમ્મી છે, તે ને આ ખ્યાલ નહોતો કે ખરેખરમાં આમાં ક્યુકરબિટાસિન નામનું ઝેરી તત્વ રહેલું છે, પણ તેમને એટલો ચોક્કસથી ખ્યાલ હતો જ કે દૂધી છે તે કડવી હોય તો ન ખાવી જોઈએ. અને એટલા માટે તેઓ દૂધીનું શાક બનાવે ત્યારે સૌથી પહેલાં તેનો ટુકડો ચાખી લે છે કે જેથી કરીને ખબર પડે, અને જો ઝેરી નીકળે તો તેનું સ્થાન આપણી રસોઈમાં નહીં પરંતુ ડસ્ટબિનમાં એટલે કે કચરાપેટીમાં છે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો આજકાલ ટ્રેન્ડ નીકળ્યો છે કારેલાનું અને દૂધીનું જ્યુસ પીવાનો. વહેલી સવારે આ જ્યુસ તમને હેલ્ધી લાગી શકે છે, હેલ્ધી છે પણ ખરું, પરંતુ આ જ્યુસ બનાવો ત્યારે એટલી તકેદારી જરૂર રાખજો કે પહેલાં દૂધીને ચાખી લેજો, કારણ કે કારેલા તો એમ જ કડવા હોય છે, ત્યાં ખબર ન પડે કે બંને વસ્તુઓ મિશ્ર થઈ ગઈ અને કડવાશ કેની છે. માટે આ તકેદારી ખૂબ જ જરૂરી આપણે રાખવી જોઈએ. ત્યારબાદ મિત્રો, બીજા નંબર ઉપર જે વસ્તુને અહીં સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે બટેટા. જી હા મિત્રો, 1979માં લંડનની એક શાળાની અંદર ઘણા બધા બાળકો છે તેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ ગઈ હતી. ત્યારબાદ તપાસમાં જાણવા મળ્યું કે મિડ ડે મીલની અંદર તે લોકોએ બટેટાનું શાક છે તેનું સેવન કરેલું હતું. જી હા મિત્રો, પણ બટેટા શા માટે? તો મિત્રો તમને જણાવી દઉં કે લીલા થઈ ગયેલા બટેટા છે ત્યારે તેની અંદર ઝેર છે તે ઉત્પન્ન થવા લાગે છે. અને મિત્રો, આ ઝેર છે તે સોલાનિન નામનું ઝેર હોય છે અને ઓફિશિયલ ગાઈડલાઇન્સ પણ એવું કહે છે કે જ્યારે એક બટેટાની અંદર 20 મિલીગ્રામથી વધારે જ્યારે સોલાનિનની માત્રા વધી જાય છે ત્યારે તે ખાવા લાયક નથી રહેતા. મિત્રો, આ પ્રકારના બટેટા છે તે ખરેખરમાં સીધા જ આપણા હૃદય અને મગજને નુકસાન પહોંચાડી શકે છે, એટલા માટે આના સેવન કરવાથી બચવું જોઈએ. તરત જ પ્રશ્ન થાય કે આવા લીલા બટેટા થાય છે શા માટે? તો મિત્રો, સૂર્યના તેજ તડકામાં રહેવાના કારણે અથવા તો ખૂબ જ બંધિયાર વાતાવરણમાં રાખવામાં આવે તો આ પ્રકારના બટેટા છે તે આપણને જોવા મળે છે. માટે થોડા હવા ઉજાસવાળી અને
થોડી સૂર્યપ્રકાશ ન આવે એવી જગ્યામાં બટેટાનું સ્ટોરેજ કરવું જોઈએ. ત્યાર પછી ત્રીજા નંબર ઉપર જે વસ્તુને અહીં સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે રાજમા. જી હા મિત્રો, રાજમા જ્યારે અધકચરા પાકેલા હોય એટલે કે બરાબર ચોળવીને ખાવામાં ન આવે તો તેમાં PHA નામનું ઝેરી તત્વ આવી જાય છે. એક ઉદાહરણ સાથે કહેવા જાઉં તો 1976માં યુકેમાં એક હોસ્પિટલમાં 31 લોકોને ડાયેરિયા છે, ક્રેમ્પ છે, આવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ હતી, જેનું પરિણામ અંતે સાબિત થયું કે અધકચરા રાજમા હતા. 2006માં એક ટીવી શોમાં કહેવામાં આવ્યું હતું કે 3 મિનિટ સુધી, બીજા દેશની વાત કરું છું કે જેમાં ટીવી શોમાં કહેવામાં આવ્યું હતું કે 3 મિનિટ સુધી રાજમા પકાવી અને ખાઈ લો, અને બીજા દિવસે જ તે દેશમાં મેડિકલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. તેનું પરિણામ આ જ હતું, કારણ કે મિત્રો અધકચરા રાજમા છે તે પકાવી અને ખાવામાં આવે તો તેનાથી સીધી જ આપણા શરીર પર ગંભીર અસરો થાય છે. અને આ માટે એકાદ વાટકી જેટલા રાજમા જરૂરી નથી, માત્ર 3 કે 4 દાણા જ રાજમાના અધકચરા પાકેલા હશે તો તે પણ આપણા શરીરને ભયંકર રીતે ડેમેજ કરી શકે છે. એટલા માટે જ મિત્રો તમને હંમેશા કહું છું કે રાજમાને પકાવતા પહેલાં આપણી દેશી પદ્ધતિ જે છે કે રાત્રે રાજમાને બરાબર રીતે પાણી સેજ ગરમ કરી અને તેમાં બરાબર રીતે પલાળી દેવા જોઈએ, અને ત્યારબાદ વહેલી સવારે અથવા બપોરના સમયે પકાવવાના છે તો બરાબર રીતે એને બાફીને પૂરતા ચડાવી અને ત્યારબાદ જ તેનું સેવન કરવું જોઈએ. તો જ આપણે લોકોને તેના પૂરતા ફાયદાઓ છે તે મળી શકે છે. આ ઉપરાંત મિત્રો આગળની જે વસ્તુ છે કે જેનું સેવન આપણે લોકોએ તકેદારીપૂર્વક કરવું જોઈએ તેનું નામ છે જાયફળ. જી હા મિત્રો, જાયફળ વિશે આપણે બધા જ લોકો જાણીએ છીએ, અને આ જાયફળ છે તે ફાયદાઓથી ઘણું બધું ભરપૂર છે, પણ જો આનો યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો ફાયદાને બદલે નુકસાન પણ કરી શકે છે. જી હા મિત્રો, 2015માં નેધરલેન્ડની એક મહિલા છે, તેમણે વધારે ઊંઘ ઝડપથી લાવવા માટે તેમણે 2 ચમચી જેટલું એટલે લગભગ 10 ગ્રામ જેટલું જાયફળ છે તેનું સેવન એકી સાથે કરી લીધું હતું, અને તેના પરિણામ સ્વરૂપે તેમને આની ગંભીર અસરો જોવા મળી હતી. 1887માં રમતમાં જ એક 8 વર્ષના નાના બાળક છે તે 2 જાયફળ ગળી ગયો, અને તેના પરિણામ સ્વરૂપે તેને પેરાલિસિસ જેવી સમસ્યાઓ થઈ ગઈ, અને અંતે તેમનું જીવનું જોખમ પણ સર્જાયું હતું. ત્યાર પછી મિત્રો વાત કરવા જાવ તો આગળની વસ્તુ જે છે તેનું નામ છે બદામ. જી હા મિત્રો, બજારમાં મળતી કેલિફોર્નિયા બદામ છે તે ખૂબ જ ઓછી શક્યતાઓ છે કે ઝેરી હોય, પણ તેની સામે ગુણોથી વધારે ભરપૂર હોય છે આપણી દેશી બદામો. પણ મિત્રો આ દેશી બદામ છે તે કડવી નીકળવાની શક્યતાઓ ખૂબ જ વધારે હોય છે. એટલા માટે જ્યારે પણ તમે લોકો બદામનું સેવન કરો છો ત્યારે સૌથી પહેલાં તેને ચાખી લેવી જોઈએ. જો બદામનો જરા પણ ભાગ છે તે કડવો હોય તો તે મોંઘી છે અને ખાઈ લેવી જોઈએ એવું ન વિચારીને સૌથી પહેલાં તો એને ફેંકી જ દેવી જોઈએ, તેનું સેવન ન કરવું જોઈએ, કે જેથી કરીને આપણે બદામથી પણ બચી શકીએ. કારણ કે બદામ જે હોય છે તે કડવી હોય છે, તેની અંદર એમિગ્ડેલિન નામનું ઝેરી તત્વ રહેલું હોય છે, અને આ એમિગ્ડેલિન જ્યારે આપણા પેટની અંદર જાય છે ત્યારે પેટના એસિડ સાથે ભળી અને હાઇડ્રોજન સાયનાઇડ નામનું ઝેરી તત્વ ઉત્પન્ન કરે છે કે જે આપણા શરીરને ભયંકર રીતે નુકસાન પહોંચાડી શકે છે. મિત્રો ત્યાર પછીની આગળની જે વસ્તુ છે કે જેનું સેવન કરતા પહેલા ખાસ આપણે તકેદારી રાખવી જોઈએ તેનું નામ છે લીચી. જી હા મિત્રો, 1995થી માંડી અને 2015 સુધી બિહારના મુઝફ્ફરનગરમાં બનેલી ઘટના તો તમને લોકોને યાદ જ હશે. જી હા મિત્રો, બિહારના મુઝફ્ફરમાં ઉનાળામાં એક ગંભીર બીમારી આવતી હતી. હસતા રમતા બાળકો છે તે રાત્રે સૂતા અને 4 વાગ્યે તેમને હુમલા આવવા લાગતા, અને ઘણીવાર તમામ મૃત્યુ સુધીની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જતી. આવું શા માટે થતું? તો મિત્રો એનું કારણ પણ ત્યારબાદ કોઈને સમજાતું નહીં. ઘણીવાર તેને ચીમકી તાવ તરીકે ઓળખવામાં આવતો, અને 2014માં જ્યારે અમેરિકાની એટલે કે યુએસની CDC અને ભારતની મેડિકલ ટીમ્સને મળી અને તપાસ કરી અને 2017માં તેમના પરિણામો જે સામે આવ્યા તે ખરેખરમાં આશ્ચર્ય પમાડનારા હતા. જી હા મિત્રો, આ માટે જવાબદાર કારણ હતું મુઝફ્ફરપુરમાં જે બગીચાઓમાં ઉગતી લીચી હતી. કારણ કે લીલા અને પીળા રંગની આ કાચી લીચી છે તે નીચે ખરતી, અને બાળકો છે તે આ લીચીને ખાઈ લેતા, પેટ ભરીને ખાઈ લેતા, અને ત્યારબાદ રાત્રે કોઈ જ ભોજન ન કરતા. હવે આ કાચી લીચીની અંદર 2 ઝેરી તત્વો છે તે રહેલા હોય છે કે જેનું નામ છે હાઇપોગ્લાયસિન A, અને તેની સાથે સાથે MCPG. અને આ 2 કે ઝેરી તત્વોનું કામ જ એ છે કે તે શરીરમાં નવા ગ્લુકોઝનું નિર્માણ નથી થવા દેતા, અને તેના પરિણામ સ્વરૂપે આવી ઘટના છે તે અસ્તિત્વમાં આવતી. એટલા માટે હંમેશા લીચીની ખરીદી કરો તો એક વસ્તુનું ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ કે પૂરી રીતે પાકેલી અને યોગ્ય રીતે પરિપક્વ લીચી હોય તેનું જ સેવન કરવું જોઈએ. આવી અધકચરી લીચીનું સેવન ક્યારેય પણ ન કરવું જોઈએ. મિત્રો આ વિડીયો ફરી એકવાર કહું છું, તમારી જાણકારી માટે છે, તમને જાગૃત કરવા માટે છે, નહીં કે તમને ડરાવવા માટે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તો વાત આવે છે અહીં આગળની વસ્તુની, તેનું નામ છે સફરજન. જી હા મિત્રો, સફરજન છે તે ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે એક હેલ્ધી ફૂડ છે, પરંતુ ઘણીવાર આજકાલ જે ટ્રેન્ડ નીકળ્યો છે કે જેમાં સફરજનનું જ્યુસ પીવામાં આવે છે, તો ઘણીવાર લોકો સફરજનના ટુકડા કરી તેના બીજ કાઢવાનું ભૂલી જાય છે અને સીધું જ સફરજનનું સેવન કરી લે છે. મિત્રો ક્યારેક ભૂલથી એકાદ બીજ સફરજનનું ગળી જાવ તો તેનાથી કોઈ બહુ નુકસાન નહીં
નહીં થાય, કારણ કે તેની ઉપરનું સ્તર, ઉપરનું પડ, ઉપરનું જે લેયર છે તેનું કોટિંગ છે તે એટલું કડક હોય છે કે તેનાથી શરીરમાં જાશે તો પણ કાંઈ નુકસાન નહીં થાય અને તે નીકળી જશે. પરંતુ જ્યારે સીધા જ ટુકડાઓ કરી અને તેનું જ્યુસ બનાવી દેવામાં આવે તો તે ઠળિયા તેના જે બી છે તે બીના પણ ટુકડાઓ થઈ જાય છે અને તેમાં રહેલું ઝેરી તત્વ છે તે આ પ્રકારના જ્યુસમાં ભળી જાય છે. પરિણામે આનું સેવન કરવામાં આવે તો તે નુકસાનકારક છે. માટે હંમેશા સફરજનનું સેવન કરો ત્યારે એ તકેદારી ચોક્કસથી રાખવી જોઈએ કે તેના બીનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો ભીંડા, એની અત્યારે ઋતુ પણ ચાલી રહી છે, તો ભીંડા જેવી વસ્તુઓ તમે જ્યારે ખાઓ છો તો ભીંડાને હંમેશા ખાઓ ત્યારે એટલી વસ્તુનું ધ્યાન રાખજો કે ભીંડાના શાક બનાવો છો ત્યારે ભીંડાના શાકની સાથે કારેલા છે, દૂધ છે, મૂળા છે કે પછી ખાટી વસ્તુઓ છે તેનું સેવન ન કરવું જોઈએ. તેનાથી તેની આડઅસર થઈ શકે છે અને ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે છે. માટે ભીંડાને સુરક્ષિત રીતે ખાવા માટે આટલી બાબતોની તકેદારી રાખવી જોઈએ. સાથે સાથે કેરી જેવા ફળની પણ સિઝન ચાલી રહી છે, તો કેરીનું સેવન કરો ત્યારે પણ કેરી સાથે દહીં છે, કારેલા છે, પાણી છે કે પછી મસાલેદાર ખોરાક છે, કોલ્ડ ડ્રિંક્સ છે કે પછી અન્ય ખાટા ફળો છે તેનું સેવન કેરીના સેવન સાથે ન કરવું જોઈએ. આટલી તકેદારી રાખશી તો ખૂબ જ વધારે આપણા શરીરને ફાયદો થશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરવા જાઉં તો છેલ્લા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે INS 250 અથવા તો સોડિયમ નાઇટ્રાઇટ. જી હા મિત્રો, આ એવી વસ્તુ છે કે જે પેટના એસિડમાં ભળે છે અથવા તો આ વસ્તુ ઉમેરેલી વસ્તુઓને સીધી જ ગરમ કરવામાં આવે તો તેમાં નાઇટ્રોસાયમાઇન્સ બને છે કે જે આપણા શરીરમાં રહેલા DNA એટલે કે ડિઓક્સી રિબો ન્યુક્લિક એસિડ પર સીધી જ અસર કરે છે અને તેના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરે છે અને તેના પરિણામ સ્વરૂપે પેટનું કેન્સર થવા સુધીની સમસ્યાઓ થઈ શકે છે. મિત્રો, આ વસ્તુઓને ઓળખજો. આ વસ્તુઓ ધીમું ઝેર છે. એકવાર ખાઈ લેશો તો તેનાથી કાંઈ જ ફેર નહીં પડે, પરંતુ લાંબા સમય સુધી આ વસ્તુઓનું નિયમિત રીતે એકધારું સતત સેવન કરવામાં આવશે તો ભવિષ્યમાં ખૂબ જ ગંભીર બીમારીઓ થઈ શકે છે. અને જ્યાં સુધીમાં આપણે એના વિશે જાગૃત થઈ ગયા હશું ત્યાં સુધીમાં કદાચ એવું બને કે ઘણું મોડું થઈ ગયું હોય. માટે આપણે લોકોએ જાગૃત બનવાની જરૂર છે અને આવી વસ્તુઓનું સેવન બને તેટલું ઓછું કરવું જોઈએ. અને નાના બાળકો તો આ વસ્તુઓ ન ખાય તેની ખાસ તકેદારી આપણે લોકોએ રાખવી જોઈએ, એ આપણી જવાબદારી પણ બને છે. મિત્રો, હવે કેટલાક એવા ફૂડ કોમ્બિનેશન વિશે હું જણાવવાનો છું કે જે આપણા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક બની શકે છે. મિત્રો, તેમાં સૌથી પહેલું છે ઘી અને દૂધનું કોમ્બિનેશન. તેની સાથે સાથે ઘણીવાર ફણગાવેલા કઠોળ અને તેમાં મરી અને આદુ ઉમેરવામાં આવે તો તે પણ આપણા શરીર માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘી અને દૂધનું એક અલગ કોમ્બિનેશન છે. ફણગાવેલા કઠોળની સામે તમે મરી પાવડર અને તેમાં આદુ છીણેલું છે તે ઉમેરી અને ખાશો તો તે પણ ખૂબ જ ફાયદાકારક છે. ઘણીવાર ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે ફણગાવેલા કઠોળ છે તેને થોડા બાફી અને ખાવામાં આવે તો, પણ ના, તેના બદલામાં, કારણ કે ફણગાવેલા કઠોળની તાસીર ખૂબ જ ઠંડી હોય છે અને તેની સામે આ બે ગરમ વસ્તુઓ મેળવી દેવામાં આવે તો તેમાં રહેલા ભરપૂર પોષક તત્વો છે તેનો લાભ આપણે મેળવી શકીએ છીએ. આ ઉપરાંત મિત્રો આગળ વાત કરવા જાઉં તો મૂળાની સાથે હંમેશા તેના પાનનું પણ સેવન કરવામાં આવે તો તે વધારે અસરકારક બની જાય છે. સાથે સાથે ઘણીવાર લીંબુ અને ઘીનું મિશ્રણ પણ આટલું જ અસરકારક છે. કોઈ શાકની અંદર તમે લીંબુ નીચોવો છો તો ઉપરથી દેશી ગાયનું શુદ્ધ A2 ઘી છે તેને પણ ખાવાનો આગ્રહ રાખશો તો તે પણ ખૂબ જ વધારે ફાયદાકારક છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો અડદની સાથે છાશનું મિશ્રણ, ભાતની સાથે બટેટાનું મિશ્રણ, ખજૂરની સાથે દૂધનું મિશ્રણ કે શેરડીના રસની સાથે આદુનો રસ થોડો ઉમેરી અને લેવામાં આવે તો તે પણ આપણા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જાઉં તો કેરીની સાથે દૂધ અને તેની સાથે ઘણીવાર મીઠો લીમડો અને ધાણાનું મિશ્રણ છે તે પણ એક ઉત્તમ વસ્તુ સાબિત થઈ શકે છે. અહીં કેરીનું સેવન તમે કરો છો તો ત્યારબાદ પંજાબમાં જાઓ તો કાચી લચ્છી પીવામાં આવે છે કે જેમાં 1:4નો રેશિયો રાખવામાં આવે છે. એટલે કે 1 જેમ દૂધ અને 4 જેમ જેટલું પાણી, એટલે કે 1 ગ્લાસ દૂધ લીધું તેમાં તો 1 થી 2 ચમચી જેટલું દૂધ ઉમેરી 1 ગ્લાસ પાણીમાં અને તેને હલાવી અને કાચી લચ્છી પીવામાં આવે છે કે જેથી કેરીનું યોગ્ય રીતે પાચન પણ થઈ જાય છે. તો મિત્રો, આ તો હતી એવી વસ્તુઓ કે જેના વિશે મેં તમને જણાવ્યું. હવે હું તમને લોકોને એક એવું રૂટીન ડાયટ પ્લાન આપવાનો છું કે જેને ફોલો કરી લેવામાં આવશે તો આ બધી વસ્તુઓ છે કે જેમાં ફાયદાકારક વસ્તુઓનું સેવન તો કરવાનું જ છે, પણ નુકસાનકારક વસ્તુઓ છે ને તેનું સેવન કરતાં તો તમે અટકી જ જાશો, પણ તમારા શરીરમાં માથાના વાળથી માંડી અને પગના નખ સુધી કોઈ પણ બીમારી હશે ને તો એ પણ થોડા જ સમયની અંદર ખૂબ જ સરળતાથી દૂર થઈ જશે. મિત્રો, એટલી વસ્તુ હંમેશા યાદ રાખજો કે કોઈ બીમારી છે તે રાતોરાત નથી આવી જતી, તો તેને આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ તો દૂર કરવામાં પણ થોડો સમય લાગશે. દૂર થઈ જશે એ ગેરંટીની વાત છે, પણ ચોક્કસ અમુક નિયમોને ચુસ્તતાપૂર્વક પાલન કરવું પડશે. શું કરવાનું છે જણાવી દઉં. સૌથી પહેલાં તો વહેલી સવારે ઉઠો છો ત્યારે તમારે લોકોએ સૌથી પહેલાં તો વહેલું ઉઠવાની ટેવ પાડવાની છે 5 થી 6 વાગ્યાની વચ્ચે. કદાચ થોડા પહેલાં 15 દિવસ અઘરું લાગશે, ત્યારબાદ
ટેવ પડી જશે, આંખ છે તે આપમેળે જ ખુલી જશે. 5 થી 6 વાગ્યે ઉઠ્યા પછી તરત જ વાસી મોઢે 1, 2, 3 કે 4 ગ્લાસ સુધી વધુમાં વધુ તમારે પાણી લઈ તેને થોડું ગરમ કરી આ નવશેકું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. તમારાથી આ 4માંથી જેટલા ગ્લાસ પીવાય એટલું. એક્સક્યુઝ મી. હવે મિત્રો આગળ વાત કરવા જઈએ તો આ 4 ગ્લાસ પાણી પી લીધા પછી તમારે લોકોએ ખુલ્લા વાતાવરણમાં થોડું વોકિંગ કરવા માટે જઈ આવવાનું છે કે જેથી કરીને તમે લોકો એકદમ ફ્રેશ થઈ જાઓ. હવે આટલું કરી લીધા પછી તમારે લોકોએ શું કરવાનું છે તો એક યોગા મેટ, એ ન હોય તો એક ચાદર લઈ લેવાની છે અને તેને ખુલ્લા વાતાવરણમાં પાથરવાની છે. એ તમારા ઘરનો બગીચો, તમારા ઘરનું ફળિયું હોઈ શકે છે, તમારા ઘરની બાલ્કની હોઈ શકે છે, રવેશ હોઈ શકે છે કે પછી અગાસી પરની છત હોઈ શકે છે, અથવા તો ઘરની આજુબાજુમાં રહેલો કોઈ ખુલ્લો બગીચો છે તો ત્યાં પણ તમે આ કરી શકો છો. તે પાથરી તેના પર બેસી 12 થી 15 મિનિટ સુધી અનુલોમ વિલોમ અને 12 થી 15 મિનિટ સુધી તમારે લોકોએ કપાલભાતિ જેવા પ્રાણાયામ કરવાના છે. કદાચ તમને લોકોને 1-2 દિવસમાં આના ફાયદાઓ નહીં જણાય, પણ મિત્રો થોડા સમય સુધી એક ધારું નિયમો સાથે આનું પાલન કરવાનું ચાલુ રાખશો ને તો તમને લોકોને ખબર પડશે કે સામાન્યમાં સામાન્ય શરદી, ઉધરસ કે માથાના દુખાવાથી માંડી અને ગંભીરમાં ગંભીર સમસ્યાઓ છે તે ધીમે ધીમે દૂર થવા લાગશે. પહેલા દિવસથી જો અનુલોમ વિલોમ ખુલ્લા વાતાવરણમાં કરશો ને તો માથાનો દુખાવો તો તમે ભૂલી જ જશો કે કેવો હોય છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઉં તમને લોકોને તો હવે આના પછી તમને લોકોને જો તમારું શરીર સાથ આપતું હોય તો હળવા આસનો છે તે પણ કરી શકો છો, જેમાં તિતલી આસન છે, ગૌમુખાસન છે, સર્વાંગાસન છે, શવાસન છે. આ ઉપરાંત તમે લોકો પવન મુક્તાસન છે અને તેની સાથે સાથે જો તમારા શરીરમાં ડાયાબિટીસ છે તો તમારે લોકોએ મંડુકાસન પણ ચોક્કસથી કરવું જોઈએ. આનાથી તમારા શરીરમાં સારો એવો ફાયદો જોવા મળશે. આટલું કરી લીધા પછી જો શરીર અનુમતિ આપતું હોય તો તમારે લોકોએ સૂર્ય નમસ્કાર પણ રોજના 12 થી 15 જેટલા કરવા જોઈએ. તેની સાથે સાથે આટલું કર્યા પછી હવે તમારે લોકોએ અડધીથી પોણી કલાક પછી સવારનો નાસ્તો કરી શકો છો. ત્યારબાદ સમય આવે છે બપોરનો. મિત્રો બપોરનું ભોજન કરતા પહેલા એકાદી વાટકી જેટલું તમારે લોકોએ કાચું સલાડ ઋતુ અનુસારનું ખાવાનું છે, જેમાં કાકડી છે, બીટ છે, મૂળા છે, ગાજર છે, કોઈ પણ વસ્તુનું સેવન તમે કરી શકો છો. ત્યાર પછી તમારે ભોજન આરોગવાનું છે. ભોજનમાં ઘઉંની રોટલી ખાવ છો તો આ રોટલીની માત્રા ઘટાડવાની છે, એકાદ રોટલી ઓછી કરી દો અને તેની સામે જે શાક ખાવ છો તેને ડબલ કરી દો. એટલે 1 વાટકી ખાવ છો તો તેના બદલે 2 વાટકી શાક ખાવાનો આગ્રહ રાખો. ભોજનની સાથે સાથે એકાદ વાટકી જેટલું દહીં પણ લેવાનો આગ્રહ રાખો. તે તમારા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. જો સલાડ ન ફાવે તો તમે આપણો ગુજરાતી સંભારો છે તેનું સેવન પણ કરી શકો છો. મિત્રો આ ઉપરાંત જો તમને શક્ય લાગે અને યોગ્ય લાગે તો ચોક્કસથી ઘઉંની રોટલીના બદલે મિલેટ્સમાંથી બનેલા રોટલા કે રોટલીનું સેવન કરજો. તે તમારા માટે ખૂબ જ વધારે ટૂંકા ગાળામાં વધારે ફાયદો કરાવનાર બની જશે. આ ઉપરાંત ભોજન કરી લીધા પછી 1 ગ્લાસ છાશ પીવાનો આગ્રહ રાખો અને તેના 10 થી 15 મિનિટ પછી તમારે લોકોએ 1 ચમચી જેટલી કાચી અથવા શેકેલી વરિયાળી છે તેને ચાવીને ખાવાની છે. આનાથી પાચન છે તે એકદમ સુધરી જશે. ત્યાર પછી મિત્રો અગત્યનો સમય આવે છે સાંજનો સમય. હવે આ સમયે મોટાભાગના લોકો એવું કરે છે કે કોઈને કોઈ પડીકા છે, કોઈને કોઈ લારી પરનો ખોરાક છે અથવા હોટલોમાં મળતો ખોરાક છે તે આરોગવાનું પસંદ કરે છે. મિત્રો આ આપણી શરીર સાથે સાથે મોટામાં મોટી ભૂલ છે. આના બદલામાં એવું કરવાનું છે કે તમારે સવારે જ પલાળી દેવાના છે ડ્રાયફ્રૂટ્સ અને આ ડ્રાયફ્રૂટ્સને સાંજે ખાવાનો આગ્રહ રાખો. કદાચ થોડા દિવસો સુધી કઠિન બનશે પણ ત્યાર પછી આની ટેવ પડી જશે. તમને થશે કે ભાઈ આટલો ટાઈમ અમારી પાસે ન હોય તો મિત્રો તમને ઇન્સ્ટન્ટ રેસીપી પણ જણાવું છું. બજારમાંથી મખાણા લઈ આવો અને આ મખાણાને દેશી ગાયનું શુદ્ધ ઘી છે તેમાં બરાબર રીતે રોસ્ટ કરી લો, શેકી લો અને ત્યારબાદ ઉપરથી થોડું સંચળ ભભરાવી અને ખાવાનો આગ્રહ રાખો. તમે લોકો જાણીને આશ્ચર્ય પામી જશો કે ખરેખર સારામાં સારા સ્નેક્સ, સારામાં સારી વેફર છે ને એ પણ આની પાસે ટૂંકા પડી જશે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો આખા દિવસ દરમિયાન ઓછામાં ઓછો એવો પ્રયત્ન કરવો જોઈએ કે 15 થી 20 મિનિટ સુધી સૂર્યપ્રકાશમાં સીધા સંપર્કમાં તમારે રહેવું જોઈએ, જે તમારા શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. ત્યાર પછી મિત્રો સમય આવે છે આગળનો સાંજનો. રાત્રિનો સમય કહેતો જ નથી એટલા માટે કારણ કે રોજે રોજ દિવસનું છેલ્લું ભોજન છે તે સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને પૂરું કરી લેવાનું જ છે. તેનું મુખ્ય એ કારણ છે કે હવે સાંજે 7 વાગ્યા પછી તો તમારી લગભગ જઠરાગ્નિની કેપેસિટી પૂરી જ થઈ ગઈ હશે. એનો મતલબ કે જઠરાગ્નિ છે તે સૂર્યોદય થાય છે ત્યારે ફરીથી તે જ્વલિત થાય છે, ફરીથી તે તેજ બને છે અને ધીમી પડતી જાય છે સાંજ સુધીમાં. એટલે સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને છેલ્લો ખોરાક લઈ લેવાનો છે. ઉપરાંત આ ખોરાક છે તે બને તેટલો પ્રમાણમાં હળવો લેવાનો છે. તેમાં દાળ ભાત છે, કઢી ખીચડી છે, શાકભાજીનું સૂપ છે, પોહા છે, કન્ય કોઈ પણ હળવી વસ્તુ છે તેનું સેવન કરી શકો છો. આનું કારણ એ છે કે આ ખોરાક સાંજે રાત્રે 11 વાગ્યા સુધીમાં તો પચી જશે અને ત્યારબાદ તમારા શરીરને સમય મળશે રાત્રે 11 થી માંડીને બીજા દિવસે 6 કે 7 વાગ્યા સુધીનો કે જે દરમિયાન તમારું શરીર છે તે પોતાની અંદર રહેલી બીમારીઓ છે તેને જાતે જ ઠીક કરવા લાગશે.
માટે આ પ્રયોગ કરવો જોઈએ. આપણા દાદા દાદી કે નાના નાનીનું આયોજન જોજો, તેમને આ જ પ્રકારનું કંઈક રૂટીન જાળવેલું હતું. એ પણ ન સમજાય તો એટલો તો ખ્યાલ આવે જ કે આપણા ભારતના કે ગુજરાતના ખેડૂત મિત્રો જે છે તેમનું રૂટીન આ પ્રમાણે જોજો. આપણી ગામડાઓમાં વસતી જે પ્રજા છે, ગામડામાં વસતા લોકો છે, મિત્રો છે, તેમને તમે લોકો જોજો તો તેમનું આયોજન પણ આ પ્રકારનું જ છે અને તેના પરિણામ સ્વરૂપે તો તેઓ એકદમ તંદુરસ્ત અને લાંબુ જીવન છે તે ખૂબ જ સરળતાથી જીવી શકે છે. આની સાથે સાથે મિત્રો એ પણ ન ખ્યાલ આવે તો એટલું ઉદાહરણ સમજી લો કે માળામાં રહેતા પક્ષીઓ છે ને એ પણ 7 વાગ્યા પહેલાં તો પોતાના માળામાં આવી જ જાય છે અને ત્યારબાદ લગભગ મોટાભાગે તે કંઈ ખાવાનું પ્રિફર કરતા નથી, એટલે તો એમને શરીરમાં આ પ્રકારની કોઈ પણ બીમારીઓ છે તે જોવા મળતી નથી. ત્યાર પછી મિત્રો આગળ વાત કરવા જાઓ તો રાત્રે વહેલા સૂવાનો આગ્રહ રાખવો જોઈએ અને આ સૂવાનો સમય છે ત્યારે તમે સૂવા જાઓ છો તે પહેલાં જો શક્ય હોય તો દેશી ગાયનું દૂધ તમારી પાસે ઉપલબ્ધ હોય, પોતાની ગાય હોય અને દૂધ મળી રહે તો એ દૂધમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી અને રોજે રોજ 1 ગ્લાસ દૂધ પીવાનો પણ આગ્રહ રાખવો જોઈએ. નાના બાળકોએ, યુવાનોએ કે પછી વડીલોએ. તેનાથી તમારા બોન્સની ડેન્સિટી એટલે કે હાડકાની ઘનતા તો વધશે જ, પણ સાથે સાથે તમને લોકોને સારી ઊંઘ લાવવામાં પણ તે ખૂબ જ વધારે મદદરૂપ થશે. તો મિત્રો આ તો હતો મારો આજનો વિડીયો. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે સાથે આપણે લોકોને પણ હેલ્થ કે બ્યુટી સંબંધિત અન્ય કોઈ પણ સમસ્યા હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે તમે લોકો આ વિડીયોને ક્યાંથી જોઈ રહ્યા છો, કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્યમાંથી અથવા કયા દેશમાંથી, એ પણ અમને જણાવજો, કારણ કે અમને લોકોને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.